સમાચાર તરફ આગળ વાત કરીએ તો એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે પાટણથી। પાટીદારો વિરુદ્ધ પાટીદારોના પ્રતીક ઉપવાસ જોવા મળી રહ્યા છે। પાટણથી આ સમાચાર મળી રહ્યા છે। એમ.કે. પટેલ વિરુદ્ધ પાટીદારોના પ્રતીક ઉપવાસ શરૂ થયા છે। ઉલ્લેખનીય છે કે પાટીદારો વિરુદ્ધ હવે પાટીદારોએ જ પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે। એમ.કે. પટેલે કન્વીનર કે.સી. પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા રોષ જોવા મળી રહ્યો છે। વિદ્યા સંકુલમાં તોડફોડની કે.સી. પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। 26મી ઓગસ્ટની ઘટનામાં સંકુલને ઘણું નુકસાન પણ થયું હતું અને તેના જ કારણે જે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે એમ.કે. વિદ્યા સંકુલના સંચાલક એમ.કે. પટેલે પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે। પાટીદારો વિરુદ્ધ પાટીદારોએ જ પ્રતીક ઉપવાસ શરૂ કરતા 200 જેટલા પાટીદારો એમ.કે. પટેલ વિરુદ્ધ પ્રતીક ઉપવાસ પર બેઠા છે। પાટણના બગવાડા ચોક ખાતે પાટીદારો પ્રતીક ઉપવાસ પર। आज अंगे વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા યશવંત પટેલ। યશવંત, જણાવો શું વધુ માહિતી મળી રહી છે? જી ચોક્કસથી અંકિત જણાવી દઉં કે જે પ્રમાણે આપણે પાટીદાર અનામત આંદોલનને લઈને 26 તારીખે પાટીદારો તેમજ અસામાજિક